નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરા બ્રેકિંગ। આજે રક્ષાબંધન, બહેનો ભાઈને રાખડી બાંધશે। વડોદરા સેન્ટ્રલ જેલમાં બહેનો રાખડી બાંધી શકશે। વહેલી સવારથી બહેનો વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આવી પહોંચી। સવારના 7 થી 1 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન રહેશે। માત્ર સગી બહેનોની જ જેલમાં પ્રવેશ મળશે। માન્ય આઈડી પ્રૂફની નકલ લાવવી ફરજિયાત રહેશે। બહારની મીઠાઈ અને મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ। રક્ષાબંધનને લઈને મનપાની સિટી બસોમાં બહેનોને મફત મુસાફરી મળશે। એસટી વિભાગે વધારાની 50 બસો દોડાવવાનું આયોજન। हाँ बस बहुत दुख થાય છે। મારો ભાઈ મારી જોડે નથી। આજે તમે રાખડી બાંધવા હા રાખડી બાંધી। જેલ પ્રશાસન તરફથી કેવી સેવા રહી? બહુ સરસ સેવા છે અહીંયા। સારી રીતે સેવા થાય છે બધી રીતે। ભાઈ માટે શું આશીર્વાદ આપો? બસ એ વહેલો છૂટી જાય, બસ એટલી જ ભગવાનને પ્રાર્થના કરીશ કે વહેલો છૂટી જાય। આજે રક્ષાબંધનનો પર્વ છે। ખાસ કરીને દર વર્ષે આપણે વડોદરા મધ્ય જેલ ખાતે રક્ષાબંધનનો પર્વ ઉજવીએ છીએ। આ વર્ષે પણ એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર KLN રાવ સર, ડીઆઈજી શ્રી સરોજકુમારી સર તેમજ જેલ અધિક્ષક શ્રી ઉષારાડા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ રક્ષાબંધનનો કાર્યક્રમનું આપણે ઉજવણી કરી રહ્યા છીએ। ખાસ કરીને આપણે બહેનોને જ્યારે રાખડી બાંધીએ છીએ ત્યારે આપણે ભેટ સ્વરૂપે ભાઈ દ્વારા આપણે કોઈ પણ ભેટ આપવામાં આવતી હોય છે। તો આ વર્ષે આપણે ગયા વર્ષે પણ રાખ્યું હતું, આ વર્ષે પણ એવું રાખ્યું છે કે વીર પસલી સ્વરૂપે ભાઈ એક તુલસીનો છોડ એની બહેનને આપે છે અને બહેનોને પણ નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ તુલસીનો છોડ જે આપવામાં આવ્યો છે તેનું આપણે વાવેતર કરીએ, એની જાળવણી કરીએ, જેથી પર્યાવરણને પણ અનોખો સંદેશ મળે।